વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો ભગવાનની પરમામ કૃપાથી પવિત્રતમ ચાતુર્માસના આ દિવ્ય અને શ્રાવણ માસના પવિત્ર મહિના દરમિયાન શ્રીમદ ભગવદ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 15મા શ્લોક સુધીનો વિચાર આપણે કરી ચૂક્યા. આજથી આપણે આગળનો વિચાર કરીશું, એટલે કે 16મા શ્લોકથી વિચાર કરીશું. ભગવાન ભાષ્યકાર 16મા શ્લોકનો સંદર્ભ બતાવે છે. ભગવાન ભાષ્યકાર પોતાની ભાષ્ય શૈલી અનુસાર જે ભગવાન શ્રી કૃષ્ણ 15મા શ્લોક સુધી કહી ચૂક્યા અને હવે આગળ જે કહેવા જઈ રહ્યા છે
એ બંનેનો સંબંધ શું છે એ બતાવી રહ્યા છે. એટલે કે હવે પછીના જે ઉત્તર શ્લોક છે, એટલે કે 5 શ્લોક જે શેષ છે આ અધ્યાયના, એ 5 શ્લોકનું તાત્પર્ય બતાવે છે ભાષ્યકાર. 5 શ્લોકનું શું તાત્પર્ય છે, એ તાત્પર્યનું વર્ણન કરવું છે. એટલે જે વૃત્ત છે, એટલે કે જે કહેવાઈ ચૂક્યું છે એનો ઉલ્લેખ કરી દે છે અને આગળના શ્લોકનું તાત્પર્ય બતાવે છે. એટલે કે હમણે છેલ્લે શું ભગવાને કીધું અને હવે આગળ શું કહેવા જઈ રહ્યા છે, એ બેવનો સંબંધ જોડીને બતાવી રહ્યા છે ભગવાન ભાષ્યકાર. જો એ પંક્તિ આપણે જોઈએ, ભગવત ઈશ્વરસ્ય નારાયણાખ્યસ્ય વિભૂતિ સંક્ષેપ ઉક્તો. બરાબર પાઠ? વિશિષ્ટ ઉપાધિકૃતો યદાદિત્યગતં તેજ ઇત્યાદિના. અથ અધુના તસ્ય એવ ક્ષર અક્ષર ઉપાધિ પ્રવિભક્તતયા નિરૂપાધિકસ્ય કેવલસ્ય સ્વરૂપ નિર્દિધારયુષયા ઉત્તર શ્લોકા આરભ્યન્તે. આ જે છેલ્લે કહેવાઈ ચૂક્યું અને હવે જે કહેવા જઈ રહ્યા છે એ બંને વાતનો ઉલ્લેખ ભાષ્યકાર બતાવી રહ્યા છે. યદાદિત્યગતમ તેજ ઇત્યાદિના આ પંક્તિ સુધી જે કહેવાઈ ચૂક્યું છે, જે કહી ચૂક્યા છે ને એનો ઉલ્લેખ કર્યો. શું કહેવાય ચૂક્યું? તો કહ્યું કે ભગવાનની વિભૂતિનો સંક્ષેપથી કથન થયું. વિભૂતિઓનું કેટલા શ્લોકથી? છેલ્લા 5 શ્લોકથી. 5 શ્લોકમાં ભગવાને પોતાની વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો. શેનો? વિભૂતિઓનો. કે ભગવાને વિભૂતિ કહી સંક્ષેપથી, બહુ વિસ્તારથી નહીં પણ સંક્ષેપથી પોતાની વિભૂતિઓ કહી. કોની વિભૂતિ? તો જેની વિભૂતિઓ બતાવીને એના માટે 3 નામનો પ્રયોગ કર્યો છે. એક તો ભગવત, પછી ઈશ્વરસ્ય, પછી નારાયણાખ્યસ્ય વિભૂતિ સંક્ષેપ ઉક્ત. એટલે એવું કહી શકે કે ભગવાનની વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ. અથવા ઈશ્વરસ્ય વિભૂતિ સંક્ષેપ ઉક્ત, ઈશ્વરની વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ આ ગયા 5 શ્લોકમાં કર્યો. 4 શ્લોકમાં 12, 13, 14 અને 15 આ 4 શ્લોક. નારાયણાખ્યસ્ય, નારાયણાખ્ય એટલે નારાયણ એવા નામથી પ્રસિદ્ધ જે ઈશ્વર, નારાયણ એવા નામથી પ્રસિદ્ધ જે ઈશ્વર છે, જે ભગવાન છે,
એની વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો, એવો અર્થ થયો આ પંક્તિનો. એટલે હવે ત્રણે જોડીને લો કે ભગવતઃ નારાયણાખ્યસ્ય ઈશ્વરસ્ય, કે જેને માટે ભગવાન શબ્દનો પ્રયોગ થાય છે અને નારાયણ એવા શબ્દનો પ્રયોગ થાય છે, એવા ઈશ્વરની વિભૂતિનો સંક્ષેપથી ઉલ્લેખ થઈ ગયો 12મા શ્લોકમાં, 13મા શ્લોકમાં, 14મા શ્લોકમાં અને 15મા શ્લોકમાં. એટલે આ 4 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના માટે ભગવાનની વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો. સંક્ષેપથી એટલે બહુ ઓછી. યદાદિત્યગતમ તેજ ઇત્યાદિના 12મા શ્લોકથી યદાદિત્યગતમ તેજો જગદભાસયતે ખિલમ, ત્યાંથી લઈને આ સર્વસ્ય ચાહમે 15મા શ્લોક સુધીમાં. એટલે આગળ પંક્તિમાં જો કહ્યું યદાદિત્યગતમ તેજ ઇત્યાદિના, એટલે કે યદાદિત્યગતમ તેજ ઇત્યાદિના ભગવતા ઈશ્વરસ્ય નારાયણાખ્યસ્ય વિભૂતિ સંક્ષેપ ઉક્ત. યદાદિત્યગત એ શ્લોકથી લઈને આ સર્વસ્ય ચામ ઇત્યાદિ 15મા શ્લોક સુધીના 4 શ્લોકના માધ્યમથી ભગવાનની જે નારાયણ નામથી પ્રસિદ્ધ છે એવા ઈશ્વરની વિભૂતિનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો. હવે આ વિભૂતિઓ કેવી છે? ઉપાધિકૃત છે. એ ભગવાનની ઉપાધિઓ છે. આ સંપૂર્ણ સંસાર એ ભગવાનની ઉપાધિ છે. એટલે એ ઉપાધિ રૂપથી ઉલ્લેખ કર્યો. તો ઉપાધિઓ તો બહુ હોય છે, તો ભગવાને વિશિષ્ટ ઉપાધિનો ઉલ્લેખ કર્યો. એટલે પંક્તિમાં જો કોઈ વિશિષ્ટ ઉપાધિકૃતો યદાદિત્યગતમ તેજ ઇત્યાદિના. યદાદિત્યગતમ તેજ એ શ્લોક, એ 4 શ્લોકથી નારાયણ ઈશ્વર ભગવાનની વિભૂતિઓનો ઉલ્લેખ થયો. કેવા રૂપથી? વિશિષ્ટ ઉપાધિકૃત. વિશિષ્ટ ઉપાધિકૃત જે વિભૂતિઓ છે ને એનો જ ઉલ્લેખ કર્યો, બધીનો ઉલ્લેખ થયો નથી. તો સૌથી પહેલી વિશિષ્ટ ઉપાધિ છે આદિત્ય. આદિત્ય એ શું છે? વિશિષ્ટ ઉપાધિ છે ને. આદિત્યનું સ્થાન આ સંસારના અન્ય પદાર્થોની વચ્ચે કેવું છે? વિશિષ્ટ છે, વિશેષ છે, સ્પેશિયલ. વિશિષ્ટ એટલે સ્પેશિયલ. ગ્રહ, નક્ષત્ર, તારા, ગેલેક્સી, ચંદ્ર વગેરે આ બધામાં વિશિષ્ટ કોણ છે? આદિત્ય. યદ્યપિ ગ્રહ, નક્ષત્ર, તારા બધી ભગવાનની ઉપાધિ છે, પણ ભગવાને એ બધાનો ઉલ્લેખ અહીંયા નથી કર્યો. જે વિશિષ્ટ એટલે કે વિશેષ જે ઉપાધિઓ છે એ ઉપાધિકૃત વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો કે ભાઈ આદિત્ય રૂપ ઉપાધિ વિભૂતિ હું છું, ચંદ્ર ઉપાધિ હું છું, અગ્નિ ઉપાધિ હું છું. એવું કહ્યું. પૃથ્વીની અંદર હું પ્રવેશ કરીને પૃથ્વીના આજે જીવોને ધારણ હું કરું છું. ઔષધિને પુષ્ટ હું કરું છું. બધાના હૃદયની અંદર હું પ્રવેશ કરીને જે પ્રાણીઓને સ્મૃતિ જ્ઞાન અને સ્મૃતિ જ્ઞાનનો અપહરણ થાય છે મારાથી થાય છે. આવું બધું ભગવાને કહ્યું. તો એ વિશેષ ઉપાધિકૃત વિશેષ જે ઉપાધિઓ છે એ ઉપાધિકૃત વિભૂતિઓનો સંક્ષેપથી ભગવાન ઉલ્લેખ કરી ચૂક્યા. યદાદિત્યગતમ તેજ ઇત્યાદિ શ્લોકથી લઈને સર્વસ્ય ચાહમે 15મા શ્લોક સુધીમાં. હવે આ જેનો ઉલ્લેખ થઈ ગયો એનો ભાષ્યકાર અહીંયા
જે ભગવાન 4 શ્લોકથી બતાવ્યું છે કે એનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો ભાષ્યકારે, એટલે કે પાછલા ગ્રંથનો પરિચય કરાયો. બરાબર, કે ભગવાન આવું કહી ચૂક્યા. અચ્છા, તો હવે આગળ શું કહેવા જઈ રહ્યા છે? તો જો અથ અધુનાથી આગળની વાત કરે. વૃત્તનું કીર્તન થઈ ગયું. વૃત્ત એટલે જે વીતી ચૂક્યું છે, જે કહેવાય ચૂક્યું છે, એનો ઉલ્લેખ થઈ ગયો. એટલે 4 શ્લોકમાં શું કહેવાય ગયું એ આપણને હવે આ વાસ્તી યાદ રહી જાય કે 4 શ્લોકમાં શું કહેવાનું. ભગવાને 4 શ્લોકમાં શું કીધું? વિશેષ ઉપાધિકૃત વિભૂતિઓનો સંક્ષેપથી ઉલ્લેખ, કે આદિત્ય વગેરે વિશિષ્ટ ઉપાધિનો સંક્ષેપથી ઉલ્લેખ કર્યો. હવે આગળ અથ એટલે કે હવે, પછી અધુના મને હવે પછી, એટલે કે આગળના શ્લોકથી, એટલે કે 16મા શ્લોકથી લઈને અધ્યાયની સમાપ્તિ સુધી સમજવાનું છે. એટલે કે હવે કેટલા શ્લોક શેષ રહ્યા છે? 5 શ્લોક શેષ રહ્યા છે. આ 5 શ્લોકોના માધ્યમથી જુઓ. તસ્ય એવ ક્ષર અક્ષર ઉપાધિ પ્રવિભક્તતયા નિરુપાધિકસ્ય કેવલસ્ય સ્વરૂપ નિર્દિધાવયુષયા ઉત્તર શ્લોકા આરભ્યન્તે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવાના છે. આગળના શ્લોકમાં શું બતાવવાના છે? કેવલ નિરુપાધિક સ્વરૂપ. કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી આગળનો પ્રારંભ કરે છે. આગળનો ઉપદેશ અર્જુનને બતાવી દીધો. શા માટે? કેવળ નિરુપાધિક. 12, 13, 14 અને 15 શ્લોકમાં હું કહ્યું? ઉપાધિકૃત સ્વરૂપ બતાવ્યું. હવે કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી ઉત્તર શ્લોકા આરભ્યંતે. ઉત્તર શ્લોકા એટલે કે 16, 17, 18, 19 અને 20 આ ઉત્તર શ્લોક થયા. ઉત્તર એટલે હવે પછીના શ્લોકો. તો હવે પછીના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી ઉત્તર શ્લોકનો આરંભ કરે છે. ભગવાનના મનના આ શ્લોકનો આરંભ જે ભગવાનના મનમાં શું ઈચ્છાથી કર્યો? તો ભગવાન એવું માને છે કે હવે મારે મારું કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવું છે. કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી ભગવાને આગળના શ્લોકોનો પ્રારંભ કર્યો. તો ભગવાનના મનમાં રહી છે કે કેવલ નિરુપાધિક સ્વરૂપ હવે બતાવવું છે. તો ભાઈ કેવલ નિરુપાધિક સ્વરૂપનો તો ઉલ્લેખ થઈ જ ના શકે, કારણ કે એ તો શબ્દનો વિષય જ નથી. તો કેવલ નિરુપાધિક સ્વરૂપને તો બતાવી જ ના શકાય. તો કેવી રીતે બતાવશે? તો આશ્રય લઈને. શું લઈને? આશ્રય લઈને. કોઈને કોઈ વસ્તુનો આશ્રય લઈને ભગવાન કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવશે. કયા પ્રકારથી? ક્ષર અને અક્ષર ઉપાધિ પ્રવિભક્તતયા. ક્ષર અને અક્ષર રૂપ જે ઉપાધિ છે એનો ભાગ કરીને. હા. તસ્ય એવ. તસ્ય એટલે એ જ. ભગવત ઈશ્વરસ્ય નારાયણાખ્યસ્ય. તસ્ય એવ છે ને, અથવા અધુના પછી શું છે? તસ્ય એવ. તસ્યથી અભિપ્રાય છે તે જ. તસ્ય એટલે તેનું જ. તે જ ભગવત ઈશ્વરસ્ય નારાયણાખ્યસ્ય ક્ષર અક્ષર ઉપાધિ પ્રવિભક્તતયા.
ક્ષર અને અક્ષરની ઉપાધિનો ભેદ કરીને, ક્ષર અને અક્ષરની ઉપાધિનો ભેદ કરીને ભગવાન શ્રી કૃષ્ણ એ માધ્યમથી કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવશે. એ ઈચ્છાથી ભગવાને આગળના શ્લોકનો પ્રારંભ કર્યો છે. તો પહેલા વિશિષ્ટ ઉપાધિકૃત સ્વરૂપ બતાવ્યું. હવે ક્ષર અને અક્ષર ઉપાધિનો ભેદ પાડીને એટલે જુદા કરીને, ક્ષર અને અક્ષર એ ભગવાનની ઉપાધિ છે, એ ઉપાધિથી ભગવાન જુદા છે, આવો ભેદ કરીને. પહેલા તો ઉપાધિને જ ભગવાન કહે. ઉપાધિ વિશિષ્ટ ઉપાધિ છે એ જ ભગવાન છે એવું કહ્યું આદિત્યાદિ રૂપથી. હવે ક્ષર અને અક્ષર રૂપ ઉપાધિ છે એને જુદી બતાવશે અને પરમાત્મા એનાથી જુદા છે, અને એ પરમાત્મા નિરુપાધિક અને કેવલ પરમાત્મા છે. એટલે ક્ષર અને અક્ષર ઉપાધિથી પ્રવિભક્ત, પ્રવિભક્ત એટલે ભિન્ન. તો સંપૂર્ણ સંસાર છે પરમાત્માથી અતિરિક્ત જે કંઈ આ દૃશ્યમાન સંસાર છે ને એને ક્ષર અને અક્ષરથી આવૃત કરી લેશે. સંપૂર્ણ દૃશ્યમાન સંસાર બે જ પ્રકારનો છે, ક્ષર રૂપ અને અક્ષર રૂપ. તો ક્ષર અને અક્ષર એટલે ક્ષર અને અક્ષરાત્મક જે સંસાર છે એ સંસારથી પરમાત્મા બિલકુલ નિર્લિપ્ત છે, અલિપ્ત છે, જુદા છે. ક્ષર અને અક્ષર રૂપ સંસારથી અક્ષર વિનાશી નિરુપાધિક પરમાત્માને કોઈ લેવા દેવા નથી. કેવી રીતે અલિપ્ત છે? તો જેવી રીતે દોરીની અંદર સર્પ દેખાય તો એ સર્પ અને દોરીને કોઈ સંબંધ છે? કોઈ લેવડ દેવડ કરી, કોઈ કનેક્શન કરું નહીં. છતાં દોરીનો બોધ છે એ સાપની નિવૃત્તિથી થાય છે. પહેલા જ્યાં સાપને જોવાથી ભય અને કંપન થઈ રહ્યા હતા, હવે જ્યારે બત્તી કરી ખબર પડી કે આ તો દોરી છે. શું છે? દોરી છે. તો પછી ખબર પડી કે સાપ તો ત્યાં પહેલાંય નહોતો ને અત્યારે નથી, આગળ રહેવાનું. સાપ નામની કોઈ વસ્તુ ત્યાં વિદ્યમાન હતી જ નહીં, દોરી જ પહેલેથી વિદ્યમાન હતી. એટલે સાપની નિવૃત્તિથી દોરીનું જ્ઞાન અદ્વૈત રૂપથી થયું. સાપ નિવૃત્ત થઈ જતા દોરીનો બોધ થયો. તો સાપ છે, સાપનો અધિષ્ઠાન કોણ હતું? દોરી. એમ આ સર્પ સ્થાની અહીંયા ક્ષર અને અક્ષર ઉપાધિકૃત સંસાર લઈ ગયો, અને દોરી સ્થાની અહીંયા આ ભગવાન ઈશ્વર નારાયણ જે નામ લીધા, ભગવાન ઈશ્વર નારાયણ, એનો કેવળ નિરુપાધિક સ્વરૂપ બતાવશે. પહેલી સર્પ છે એ દોરીની ઉપાધિ છે. શું છે? સર્પ એ દોરીની ઉપાધિ છે. ઉપાધિ નિર્મુક્ત, ઉપાધિ સહિત એ દોરી સર્પના રૂપમાં દેખાય છે. ઉપાધિથી જોવામાં આવે તો દોરી સર્પના રૂપથી દેખાય છે. હવે જ્યારે સર્પરૂપ ઉપાધિને અલગ કરીને બતાવવામાં આવે તો દોરી અલગથી દેખાશે, અને તમને ખ્યાલ આવશે કે ભાઈ આ સર્પરૂપ ઉપાધિની સાથે દોરીનો કોઈ સંબંધ નથી. એમ અહીંયા ક્ષર અને અક્ષરાત્મક સંપૂર્ણ દૃશ્યમાન જે સંસાર છે એ સર્પ સ્થાનીય છે. સર્પ જેમ દોરીની ઉપાધિ, એમ અક્ષર સંસાર છે એ પરમાત્માની ઉપાધિ. તો જેમ સર્પરૂપ ઉપાધિ દૂર થઈ ગઈ અને એકમાત્ર દોરીનો બોધ થયો અને સર્પજન્ય ભય અને કંપનની નિવૃત્તિ થઈ ગઈ, એમ અહીંયા ક્ષર અને અક્ષર રૂપ જે ઉપાધિ છે એ દૂર થઈ જતા એકમાત્ર નિરુપાધિક નિર્વિશેષ
નારાયણ જે પરમાત્મા છે, ઈશ્વર ભગવાન, જેના માટે જે શબ્દનો પ્રયોગ કરો એનો બોધ થઈ જતા સર્પજન્ય ભય નિવૃત્તિ જેમ દ્રષ્ટાંતમાં દૂર થઈ જાય છે, એમાં અક્ષર રૂપ સંસારનો ભય દૂર થઈ જાય છે. સર્પનો ભય, એમાં અક્ષરાત્મક સંસારના જન્માદિનો ભય. તો ત્યાં દોરીનો બોધ થયો તો સર્પજન્ય ભય કંપ નિવૃત્તિ થઈ ગઈ. અહીંયા આ નિરુપાધિક પરમાત્માનો બોધ થયો તો અક્ષર રૂપ જે સંસારનો ભય છે એની નિવૃત્તિ થઈ ગઈ. એટલે અક્ષર અને અક્ષરાત્મક સંસાર એ પરમાત્માની ઉપાધિ છે અને ઉપાધિથી પરમાત્મા રહિત છે એ બતાવવા જઈ રહ્યા છે. એટલે અક્ષર ઉપાધિથી વિભક્ત અલગ છે પરમાત્મા, નિરુપાધિક પરમાત્મા એ બતાવવા જઈ રહ્યા છે. પરમાત્માનું કેવલ નિરુપાધિક સ્વરૂપ બતાવવાની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણના મનમાં છે. એટલે એ દ્રષ્ટિથી આ આગળના 5 શ્લોકોનો ઉલ્લેખ કરે છે. તો હવે પેલા ક્ષર અને અક્ષર એ જે ઉપાધિ છે એ બતાવી રહ્યા છે. તો હવે એક વાત ધ્યાન રાખવામાં આવવાનું કે પરમાત્માથી અતિરિક્ત જે કંઈ દૃશ્યમાન સંસાર છે એને ક્ષર અને અક્ષર રૂપથી ગ્રહણ ભગવાન કરી રહ્યા છે. હવે ક્ષર અને અક્ષર એ પણ પહેલા બતાવી દઉં. ક્ષર એટલે કાર્ય. ક્ષર એટલે શું લેવાનું? કાર્ય સંસાર. અને અક્ષર એટલે કારણ સંસાર. આ સંસારમાં તમને જો કાર્ય અને કારણ બે જોવા મળશે. કાર્ય અને કારણ. તો કારણ છે માયા. કારણથી અભિપ્રાય છે માયા, અજ્ઞાન જે કહો. ઈશ્વર ઉપાધિકૃત માયા અને જીવ ઉપાધિકૃત અજ્ઞાન. તો એ જ્યાં સુધી કારણ વિદ્યમાન હોય છે ત્યાં સુધી કાર્ય થતું રહે છે. બી હોય ત્યાં સુધી એની અંદર અંકુર થયા જ કરે. સમજો, બી ઉનાળામાં કઈ બી ઘાસ દેખાય, બી દેખાય, માટીમાં કઈ બી દેખાય ઉનાળામાં? પણ વરસાદ આવે એટલે ચારે બાજુ શું થઈ જાય છે? ઘાસ ઉગવા લાગી જાય છે. તો એનો મતલબ છે કે બીજ રૂપથી માટીમાં ઘાસ પહેલેથી વિદ્યમાન હતું. બસ એવી રીતે આ જન્માદિ જીવના કેમ થયા કરે છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બે કેમ ધારણ? કારણ કે કારણ શરીર વિદ્યમાન છે એટલા માટે. એટલે શરીર કેટલા છે? 3. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો કારણ શરીરને અહીંયા અક્ષર કહેવામાં આવે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને ક્ષર એટલે કાર્ય કહેવામાં આવે છે. આ વ્યષ્ટિની રીતે. સમષ્ટિની રીતે કારણ શરીર, માયાને કારણ શરીર કહેવા. માયા સ્થાની હોવા. માયા એ કારણ છે એટલે કે અક્ષર છે. અને માયાથી ઉત્પન્ન થતો આ દૃશ્યમાન સંપૂર્ણ ભૂમંડળ જે છે એ કાર્ય છે. શું છે? એ પણ 3 છે. જો આપણું શરીર છે, વ્યષ્ટિ છે, એ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ છે કે નહીં? એવી રીતે સમષ્ટિ પણ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ છે. સ્થૂળ આ દૃશ્યમાન સંસાર, સૂક્ષ્મ છે એ સૂર્ય ચંદ્ર આદિ અધિદેવ જે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા રૂપથી કામ કરે છે. અને કારણ છે એનું માયા. આ બે પેરેલલ સિમિલર છે, વ્યષ્ટિ અને સમષ્ટિ રીતે. તો આપણા શરીરના સંદર્ભમાં સમજવું હોય તો કારણ શરીર છે એને માટે ભગવાન અહીંયા અક્ષર શબ્દનો પ્રયોગ કરે છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર માટે અહીંયા અક્ષર શબ્દનો પ્રયોગ કરે છે. આ બેવને આપણે અક્ષર કહી શકાય અથવા કાર્યકારણ પણ કહી શકાય. તો આ અક્ષર અને અક્ષરથી નિરુપાધિક પરમાત્મા
ભિન્ન છે, આ ઉપાધિથી રહિત છે. અજ્ઞાન અવસ્થામાં આ ઉપાધિ સહિત પરમાત્મા લાગે છે, પણ વસ્તુસત એ ઉપાધિથી એને કોઈ લેવા દેવા નથી. એટલે ક્ષર અને અક્ષર રૂપ ઉપાધિથી પ્રવિભક્ત નિરુપાધિક સ્વરૂપ જે છે એ બિલકુલ જુદું છે. જેમ આપણા આધ્યાત્મિક આપણા શરીરમાં તમને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી આત્મા જુદો છે, બસ એ અભિપ્રાય છે. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર જે છે એનાથી આત્મા જે છે એ જુદો છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી આત્મા જુદો છે. આત્મા સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનો દ્રષ્ટા છે, એનાથી જુદો છે. આત્મા ત્રણેય અવસ્થામાં આત્માની અનુભૂતિ થાય છે. સ્થૂળ શરીર આપણને દેખાય છે, અરે સ્વપ્ન અવસ્થામાં ચાલી ગયા તો સ્થૂળ શરીર વિસરાઈ ગયું, તો એ વખતે સૂક્ષ્મ શરીર જે છે મનકૃત સંસાર પ્રતીત થાય છે. અને પાછું જ્યારે કારણ શરીર સુષુપ્તિ અવસ્થામાં કારણ શરીર હોય છે ત્યાં સંસારનો અભાવ પણ દેખાય છે. એટલે એ બીજ સ્થાનીય છે. બીજ દ્રષ્ટિએ બીજ અવસ્થામાં તમને ગોટલીમાં આંબો દેખાય ન દેખાય, એમ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, તો આ ત્રણને બેમાં વિભાગ કર્યા ત્રણના ક્ષર અને અક્ષર રૂપથી વિભાગ કર્યા. એટલે કે સૂક્ષ્મ શરીર એટલે કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ એ કાર્ય, કાર્ય અને કારણ, એને જ ભગવાન અહીંયા ક્ષર અને અક્ષર એવા બે નામ આપે છે. અને એ ક્ષર અને અક્ષરથી જે ઉત્તમ પુરુષ છે એ પરમાત્મા છે એ ભિન્ન છે. એટલે એનાથી કેવલ નિરુપાધિક સ્વરૂપનું નિર્ધારણ થશે. એ માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકોનો પ્રારંભ કરી રહ્યા છે. તો પછી પ્રશ્ન હોવો જોઈએ કે સારું ચાલો આ તો 5 શ્લોકોનું તાત્પર્ય બતાવ્યું. અત્યાર સુધી આપણે શું સમજ્યા? 5 શ્લોકોનું તાત્પર્ય કે આગળના 5 શ્લોકોમાં ભગવાન ક્ષર અને અક્ષર રૂપ સંસારથી નિરુપાધિક પરમાત્મા ભિન્ન છે અને આધ્યાત્મિક દ્રષ્ટિથી કાર્ય સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણથી આત્મા જુદો છે. તો ચાલો સૌથી 5 શ્લોકનું તાત્પર્ય તો સામુદાયિક રૂપથી બતાવ્યું. હવે ભગવાન ભાષ્યકાર 16મા શ્લોકમાં પ્રથમ શું કહી રહ્યા છે એનું તાત્પર્ય બતાવી રહ્યા છે. જો તત્રથી તત્ર સર્વમ એવ અતીત અનાગત અધ્યાયાર્થ જાતમ ત્રિધા રાશિ કૃત્ય આહ. તત્ર મને તસ્મિન, જ્યારે આ વાત નક્કી થઈ કે આગળના 5 શ્લોકોમાં ભગવાન ક્ષર અને અક્ષર રૂપી ઉપાધિથી નિરુપાધિક પરમાત્મા જે છે એ ભિન્ન છે એ બતાવવાનું છે. એ માટે 5 શ્લોકનો આરંભ કર્યો છે. તો સૌથી પહેલા શ્લોકમાં સર્વમેવ અતીત અનાગત અધ્યાય અર્થજાત ત્રિધા રાશિ કૃત્ય આહ. 3 રાશિ કરીને બતાવે છે. 3 રાશિ, એમાં અક્ષર અને અક્ષર 2 અને ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ એ આ આગળના શ્લોકમાં બતાવવા જઈ રહ્યા છે. ત્રિધા રાશિ એટલે 3 રાશિ, એટલે એક ક્ષર, એક અક્ષર અને એક એનાથી ભિન્ન પરમાત્મા, એ 3 રાશિ બતાવશે. તો હવે જ્યારે કહેવાની શૈલી હોય છે, ત્રણેયને પુરુષ શબ્દથી કહેશે. એક ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ.
એટલે નિરુપાધિક પરમાત્માને બતાવવા માટે થઈને ત્રણેયના માટે પુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ એટલે કાર્યકરણ સંસાર, અને ઉત્તમ પુરુષ એનાથી નિરુપાધિક પરમાત્મા. સમજવામાં સરળ રહે એટલે ત્રણેયના માટે પુરુષ શબ્દનો પ્રયોગ, ત્રણેય માટે પુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ એટલે ત્રિધા રાશિકૃત. એટલે ત્રિધા એટલે ત્રણ પ્રકારની રાશિ. સંપૂર્ણ સંસાર અને પરમાત્મા છે એની ત્રણ રાશિ કરવામાં આવે છે, ત્રણ વિભાગ કરવામાં આવે છે. તો આ શું છે? સર્વમ એવ અતીત અનાગત અધ્યાય અર્થજાતમ. અહીંયા એક બે વાત ભગવાન એક સાથે બીજી વાત જોડી રહ્યા છે. મુખ્ય વાત તો છે કે નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિર્ધારણ, એ વાત થઈ. આગળના 5 શ્લોકમાં નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિર્ધારણ માટે થઈને ઉત્તર ગ્રંથ બતાવ્યો. હવે ભાષ્યકાર એવું કહે છે કે ઉત્તર ગ્રંથમાં કેવળ નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિર્ધારણ જ છે એટલું નહીં, એક બીજી વાત પણ સાથે ભગવાન કહી રહ્યા છે. મુખ્ય રૂપથી તો આગળના 5 શ્લોકમાં નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિર્ધારણ તો કરી જ રહ્યા છે, પણ સાથે સાથે સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો અર્થ, સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો જે અર્થ છે ને એ અર્થનો નિર્ણય કરવા માટે પણ આ 5 શ્લોક છે. એટલે આ 5 શ્લોકમાં સંપૂર્ણ ગીતા શાસ્ત્રના અર્થનો નિર્ણય કરેલો છે. સમજાણું? 2 વાત આગળના 5 શ્લોકોમાં 2 વાત કરી રહ્યા છે. પહેલી વાત કઈ? નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિર્ધારણ, ક્ષર અને અક્ષરનો ઉલ્લેખ કરીને એનાથી ભિન્ન. એટલે એક તો વાત થઈ નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિર્ધારણ છે આગળના ગ્રંથમાં, અને બીજું સંપૂર્ણ ગીતા શાસ્ત્રના અર્થનો નિર્ણય પણ કહેવામાં આવશે 5 શ્લોકથી. સંપૂર્ણ ગીતા શાસ્ત્રના અર્થનો નિર્ણય કરવા માટે. એટલે આ 5 શ્લોકમાં સંપૂર્ણ ગીતા શાસ્ત્રના અર્થનો નિર્ણય છે. એટલે કે આનાથી આ 5 શ્લોકથી ખબર પડી જાય કે સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો આ અભિપ્રાય છે, તાત્પર્ય છે, નિર્ણય છે. એટલે આ 2 વાત ભગવાન મુખ્ય રૂપથી કહેવાના છે એ આપણા મનમાં યાદ રહેવી જોઈએ. તો આગળના 5 શ્લોક સરસ રીતે સમજાય છે. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ